હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 ગણિતનું પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓનો સ્વાધ્યાય 1.1 વિશે ચર્ચા કરીશું. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને આવા જ નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઓલ પર સેટ કરો. પહેલો દાખલો: નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. પહેલું 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. બીજું 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. ત્રીજું 3825 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 17. ચોથું 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. પાંચમું 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23. બીજો દાખલો: નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય. 26 બરાબર 2 ગુણ્યા 13. 91 બરાબર 7 ગુણ્યા 13. ગુસા બરાબર 13, લસા બરાબર 182. અહીં ડાબા બરાબર ગુસા ગુણ્યા લસા બરાબર 13 ગુણ્યા 182. ડાબા બરાબર 2366. જબા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર 26 ગુણ્યા 91. જબા બરાબર પણ થાય છે 2366. ડાબા બરાબર જબા. ગુસા ગુણ્યા લસા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર, જે ચકાસી શકાય છે. બીજું 510 અને 92. 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23. ગુસા બરાબર 2, લસા બરાબર 23460. હવે ડાબા બરાબર લસા ગુણ્યા ગુસા બરાબર 46920. જબા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર 510 ગુણ્યા 92. જબા બરાબર 46920. ડાબા બરાબર જબા. ગુસા ગુણ્યા લસા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર, જે ચકાસી શકાય છે. ત્રીજું 336 અને 54. 336 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. 54 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ગુસા બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6. લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 બરાબર 3024. હવે ડાબા બરાબર લસા ગુણ્યા ગુસા બરાબર 3024 ગુણ્યા 6 બરાબર 18144. જબા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર 336 ગુણ્યા 54 બરાબર 18144. ડાબા બરાબર જબા. ગુસા ગુણ્યા લસા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર, જે ચકાસી શકાય છે. ચોથું, જો ગુસા 306 657 બરાબર 9 આપેલો હોય તો લસા 306 657 શોધો. હવે આપણે જાણીએ જ છીએ કે ગુસા ગુણ્યા લસા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર, તેથી 9 ગુણ્યા લસા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર. તેથી લસા બરાબર 306 ગુણ્યા 657 છેદમાં 9. તેથી લસા બરાબર 22338. પાંચમો દાખલો: કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. અહીં 6 ની n ઘાત માટે 6 ની n ઘાત બરાબર 2 ગુણ્યા 3 ની n ઘાત. અહીં એકમોમાં અંક શૂન્ય થવા માટે અવયવોમાં 2 અને 5 ની હાજરી ફરજિયાત છે, પરંતુ અહીં 2 ની હાજર છે પણ 5 ગેરહાજર છે. તેથી 6 નો n ઘાતનો એકમનો અંક ક્યારેય શૂન્ય ન હોય. છઠ્ઠો દાખલો: સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? પહેલું 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 બરાબર 13 કૌંસમાં 7 ગુણ્યા 11 પ્લસ 1 બરાબર 13 કૌંસમાં 77 પ્લસ 1 બરાબર 13 કૌંસમાં 78 બરાબર 1 ગુણ્યા 13 ગુણ્યા 78. અહીં અવયવોની સંખ્યા 2 કરતાં વધુ હોવાથી વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા અનુસાર આપેલ સંખ્યા વિભાજ્ય નહીં. બીજું, અહીં અવયવોની સંખ્યા 2 કરતાં વધુ હોવાથી વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા અનુસાર આપેલ સંખ્યા વિભાજ્ય છે. બીજું, અહીં 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 બરાબર 5 કૌંસમાં 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 બરાબર 5 કૌંસમાં 24 ગુણ્યા 42 પ્લસ 1 બરાબર 5 કૌંસમાં 1008 પ્લસ 1 બરાબર 1 ગુણ્યા 5 ગુણ્યા 1009. અહીં અવયવોની સંખ્યા 2 કરતાં વધુ હોવાથી વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા અનુસાર આપેલ સંખ્યા વિભાજ્ય છે.
એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયા તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરીથી પ્રારંભ બિંદુએ ભેગા થાય? અહીં સોનિયા અને રવિ ફરીથી પ્રારંભ બિંદુ પર ક્યારે ભેગા થાય તે જાણવા માટે બંનેના સમયનો લસા લેવો પડે. તો રવિ માટે 12 મિનિટ છે, બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3. સોનિયા માટે 18 મિનિટ, બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 36. રવિ અને સોનિયા ફરીથી પ્રારંભ બિંદુએ 36 મિનિટ બાદ ભેગા થશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને અમારી ચેનલને ઓલ પર સેટ કરો. થેન્ક યુ.